પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરવામાં આવેલ નિવેદન બાદ સમગ્ર ગુજરાતમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે। આ દરમિયાન આજે હર્ષ સંઘવી અને રત્નાકર રૂપાલાના નિવાસસ્થાને બંધ બારણે બેઠક કરી હતી। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર રૂપાલાના નિવેદનને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે। ક્ષત્રિય સમાજ બાદ ગુજરાત સહિત દેશમાં રૂપાલા વિરોધ આંદોલનો થઈ રહ્યા છે, જેને લઈને આજે પુરુષોત્તમ રૂપાલાના નિવાસસ્થાને બેઠક મળી હતી। આ બેઠકમાં હર્ષ સંઘવી અને રત્નાકર પણ હાજર રહ્યા હતા। ક્ષત્રિય સમાજ વિરુદ્ધ નિવેદનને લઈને ગુજરાત ભાજપમાં ચર્ચાઓ અને બેઠકોનો દોર યથાવત જોવા મળી રહ્યો છે। ક્ષત્રિય સમાજના ભાજપના નેતાઓ સમાજના અગ્રણીઓ સાથે પણ બેઠકો બાદ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કાપવાની વાતે રાજ્યમાં જોર પકડ્યું છે, જે બાદ આજે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ પ્રભારી રત્નાકરે રૂપાલાના નિવાસ સ્થાને એક બેઠક કરી હતી। પહેલા દિવસથી જ રૂપાલાજીના નિવેદન પછી તેમના દ્વારા આ નિવેદન એક ભૂલ છે અને આ નિવેદનને ક્યારેય ભારતીય જનતા પાર્ટી દ્વારા ક્યારેય કોઈ બી પ્રકારનું આ નિવેદન બાબતે એક બી ટિપ્પણી આપવામાં આવી નથી। અમે પહેલા દિવસથી કહ્યું છે કે આ નિવેદન એ ભૂલ છે અને આ ભૂલના કારણે ક્ષત્રિય સમાજ આદરણીય રૂપાલાજી ને માફી આપે અને એમને અનેકવાર આ બાબતે માફી માંગી છે। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલજી દ્વારા બી આ નિવેદનના કારણે માફી માંગી છે, આખા સમાજની માફી માંગી છે। અને હું ફરી એકવાર આજે સમાજની માફી માંગુ છું અને એકવાર નહીં 1000 વાર બી સમાજને દુઃખ થયું હોય તો સમાજ વચ્ચે જઈને માફી માંગવી જ જોઈએ અને અમે માફી માંગીએ જ છે। અમે રાજ્યના સૌ કાર્યકર્તાઓ સામાજિક આગેવાનોને બી મળ્યા છે અને મળીને આ બાબતે માફી આપવા માટે અને અનેક વાર માફી માંગી છે અને સમાજને ક્યારેય કોઈ બી પ્રકારનું દુઃખ ના થાય તે માટે દિલમાંથી આ દુઃખ જરાય ના રહે તે માટે એક નહીં પરંતુ 1000 વાર માફી માંગવી પડે તો બી અમે માફી માંગીએ છીએ। પરંતુ સાથે સાથે રાહુલ ગાંધીના નિવેદન પર બી ગૌર ફરમાવવું જોઈએ। અમે માફી માંગીએ છીએ અને માફી માંગશો, કારણ કે ક્ષત્રિય સમાજ અને ભારતીય જનતા પાર્ટી એક સિક્કાના બે પહેલું છે। આ અમારો જ સમાજ છે। અમે ક્ષત્રિય સમાજના મોટા ભાગના લોકો રાત દિવસ સાથે રહેનારા લોકો છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।